સર બાર્થોલિન એબ્સેસ છે શું? એટલે બાર્થોલિન ગ્લેન્ડ નામની એક ડક્ટ હોય છે કે જે વજાઇનામાં સ્ત્રીઓને લ્યુબ્રિકેશન માટે લ્યુબ્રિકેશન સિક્રેટ કરતી હોય છે. હવે અમુક વાર શું થાય કે એ જે ગ્લેન્ડનું ઓપનિંગ હોય ને એ બ્લોક થઈ જાય, એના કારણે એનું જે સિક્રેશન હોય એ ગ્લેન્ડના અંદર ભેગું થવા લાગે અને બલૂનની જેમ એ ગ્લેન્ડ ફૂલવા લાગે. પછી આ જ ગ્લેન્ડમાં જો આ જે સિક્રેશન છે એમાં ઇન્ફેક્શન થાય તો એને બાર્થોલિન એબ્સેસ કહેવાય. ઇન્ફેક્શન ના થાય તો બાર્થોલિન સિસ્ટ કહેવાય. તો સર આનું ઓપરેશન કરવાનું ડોક્ટર સલાહ આપતા હોય છે તો એમાં શું હોય છે? એટલે બેસિકલી શું થાય કે જ્યારે પણ આ અંદર ઇન્ફેક્શન ભેગું થાય કે પાણી ભેગું થાય ને તો પેશન્ટને પેન થવાનું ચાલુ થાય. એટલે આપણે કાં તો ઇન્સિઝન મૂકીને એમાંથી બધું પાણી બહાર કાઢવું પડે અને કાં પછી આખી ગ્લેન્ડ આપણે એક બાજુની કાઢી નાખવી પડે જેથી કરીને પેશન્ટને સિમ્ટમ ઓછા થઈ જાય. તો એ બાર્થોલિન ગ્લેન્ડ એક્સિઝન કાં તો બાર્થોલિન ગ્લેન્ડ માર્સુપ્યુલેશન નામથી અમે સાયન્સમાં એને જાણીએ છીએ. સર આનો બેનિફિટ શું મળે આપણને? હવે જો પેશન્ટ તમારી પાસે કમ્પ્લેન લઈને આવ્યું હોય કે મને પેન થાય છે અને કાં તો પેશન્ટ એવું કહે કે મને સ્વેલિંગ છે, તો આ ટ્રીટમેન્ટ કરવાથી પેશન્ટને એના સિમ્ટમમાં રિલીફ થઈ જાય અને એને જે પેન અને જે સ્વેલિંગ હોય એ ઓછી થઈ જાય. સર આના સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન્સ હોય ઓપરેશન? એકચ્યુઅલી આના સિવાય ઇનિશિયલ સ્ટેજીસમાં તમે એન્ટીબાયોટિક આપીને થોડું ટાઈમ પેશન્ટનું પેન અને સ્વેલિંગ અમુક વાર રિલીવ કરી શકો, બટ લોંગ ટર્મ આમાં રિકરન્સના ચાન્સ હોય એટલે તમારે ઇવેન્ચ્યુઅલી સર્જરી ઇઝ ધ સેફેસ્ટ ચોઇસ. અને સર મારે સર્જરી ના ઓપ્શનમાં કરવી હોય તો આપણી પાસે બીજા શું ઓપ્શન્સ હોઈ શકે? એટલે જો તમે રિફ્યુઝલ આ ઓપરેશનનું આપો તો તમારે માનસિક તૈયારી રાખવી પડે કે જો આજે સિસ્ટ છે તેમાં કાલે ઇન્ફેક્શન થશે અને ઇન્ફેક્શન થવાના કારણે પેશન્ટને દુખાવો પણ બહુ વધશે અને જો બોડીમાં સ્પ્રેડ થયું તો ઇન્ફેક્શન બીજું બોડીમાં પણ સ્પ્રેડ થઈ શકે છે. એટલે રિફ્યુઝલમાં રિસ્ક હોય છે. ને સર ઓપરેશનમાં કયા કયા રિસ્ક હોય આપણે? જો હવે મેડિકલ સાયન્સ ખાસું એડવાન્સ થઈ ગયું છે એટલે રિસ્ક ઓછા છે, પણ તમે જ્યારે પણ કોઈ પણ પ્રોસિજર કરાવો તો અમુક રિસ્ક તો તમારે સમજીને જ ચાલવા પડે. જેમ કે કોમન રિસ્ક શું છે આમાં જે અમે વાત કરીએ તો એક કે ભાઈ બ્લીડિંગ ચાલુ થઈ જાય પેશન્ટને. બધાની બ્લીડિંગ ટેન્ડન્સી એક સરખી ના હોય, અમુકને એક કટ મૂકો ને વધારે બ્લીડિંગ આવે, હિમોગ્લોબિન ઓછું થાય તો લોહીના બાટલા ચડાવવા પડે. બીજું કે ઇન્જરી ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર જે કહેવાતું હોય કે ભાઈ આજુબાજુની જે બીજી ગ્રંથિઓ હોય કે બીજા સ્નાયુ હોય એને ઈજા ઓપરેશન વખતે પહોંચી શકે, બટ એ આ પ્રોસિજરમાં થોડું રેર છે, પણ ઇટ ઇઝ રેર કોમ્પ્લિકેશન, પણ એ પોસિબલ છે. પછી ત્રીજું હોય કે ભાઈ અમે પેશન્ટને બેભાન કર્યું છે તો એને એનેસ્થેશિયા આપવું પડશે. હવે આમાં એનેસ્થેશિયા બે રીતે અપાય. અમુક ડોક્ટર્સ પ્રેફર કરે કે કમરમાં સોય મારીને જે સ્પાઇનલ એનેસ્થેશિયા છે અમે એ આપીએ. અમુક ડોક્ટર ખાલી લોકલમાં જ આનું પ્રોસિજર કરી નાખે એટલે ખાલી એટલો ભાગ બહેરો કરે. અને ત્રીજી પદ્ધતિ છે શોર્ટ જીએ કે પેશન્ટને હાથમાં સોયના ઇન્જેક્શન આપીને થોડા ટાઈમ માટે બેભાન કરવું. હવે એનેસ્થેશિયાના પોતાના કોમ્પ્લિકેશન્સ થઈ શકે, જેમ કે સ્પાઇનલ આપ્યું છે તો સ્પાઇનલ હાઈ જઈ શકે તો જેનાથી પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે. કોઈ પણ તમે ઇન્જેક્શન આપ્યું છે ડ્રગ, એનું રિએક્શન આવી શકે પેશન્ટને તો એનું હૃદયમાં પણ ઇફેક્ટ આવી શકે. એટલે આ બધી એનેસ્થેશિયાની રેર કોમ્પ્લિકેશન્સ છે જે નોર્મલી જોવા મળતી નથી, બટ એવું પણ નથી કે આપણે કોઈ સાંભળ્યું ના હોય આ લાઈનમાં કે આવા કોમ્પ્લિકેશન્સ થયા છે. એક હજુ જે કોમ્પ્લિકેશન છે ઇન્ફેક્શનની, કે ઓપરેશન પછી પેશન્ટને જે હિલિંગ થવું જોઈએ એ બરાબર ના થાય અને ત્યાં પાછું ઇન્ફેક્શન થાય તો લોંગ ટર્મ તમારે ડ્રેસિંગ કરવું પડે. આમાં ઘણીવાર પેશન્ટના ખુદનું હાઇજીનનું પણ એક રોલ હોય છે. પેશન્ટે શું ખાવા પીવાનું ધ્યાન રાખ્યું, પેશન્ટે કેટલી તકેદારી રાખી, કેટલી ચોખ્ખાઈ રાખી, એ પણ એમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આ છે કે જ્યારે પણ આવા કોઈ કોમ્પ્લિકેશન થાય તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ડોક્ટર કોઈ પણ હોય એ કાયમ તમારા ફેવર માટે કામ કરી રહ્યા છે. કોઈ કોમ્પ્લિકેશન ડોક્ટરને ખુશી નહીં મળતી, એટલે ઇન્સ્ટેડ ઓફ બ્લેમિંગ ધ ડોક્ટર એની સાથે મળીને આપણે પેશન્ટને આગળ કે રીતે સારું કરવું છે જો એના પર આપણે ફોકસ કરીએ તો ડોક્ટર પણ તમને વધારે સારી રીતે હેલ્પ કરી શકે અને ફ્રી માઇન્ડથી તમને વગર પ્રેશર સારામાં સારી ઇલાજ આપી શકે. સર આ પાછું થઈ શકે? યસ. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ પર્ટિનન્ટ ક્વેશ્ચન છે આ બાર્થોલિન સિસ્ટને લઈને કે સપોઝ હવે તમને ગ્લેન્ડ બે બાજુ લેફ્ટ એન્ડ રાઇટમાં છે. હવે જો મેં રાઇટનું ઓપરેટ કર્યું છે તો રાઇટમાં તો પાછું ના થાય, બટ લેફ્ટમાં પાછું થઈ શકે. જો તમે એબ્સેસ લઈને આવ્યા છો તો એ વખતે અમુક વાર શું થાય કે અમારે ખાલી એબ્સેસ ડ્રેનેજ કરવું પડે અને અમે આખું ગ્લેન્ડ રિમૂવ ના કરી શક્યા હોય. એવા સંજોગોમાં રાઇટ સાઈડમાં પણ પાછું થઈ શકે. એટલો મતલબ કે જે સાઈડ પર કર્યું હોય એ સાઈડમાં પણ થઈ શકે. પણ જો મેં એન્ટીબાયોટિક આપીને ઇન્ફેક્શન કંટ્રોલમાં લીધું હોય અને પછી આખું ગ્લેન્ડ રિમૂવ કર્યું હોય તો એ બાજુ તો પાછું ના થાય, બટ બીજી બાજુ થવાના ચાન્સીસ ખરા.